Good morning, my name is Kashish and welcome to day 5 of Life with Coco. અને આજે સન્ડે છે તો બેડમિન્ટન જેમ કંઈ છે નહીં. આઈ વેક અપ લાઈક 10ish અને 10 to 12માં થોડાક ફાધર્સ ડેના ઓર્ડર્સ હતા એ ડિસ્પેચ કર્યા. જેવો લાસ્ટ ઓર્ડર ડિસ્પેચ થયો હું પીરિયડ્સમાંથી, એટલે હવે હું એક રોડ સ્ટોલ કરવાનું વિચારતી હતી આજે સન્ડેના, બટ આઈ ડોન્ટ થિંક એ હું કરી શકીશ બિકોઝ રેની વેધર બી છે અને માય પીરિયડ્સ આર વેરી પેઇનફુલ ડ્યુ ટુ PCOS એન્ડ ધ મેડિકેશન્સ આઈ ટેક. હું ઓલમોસ્ટ તકલીફ થઈ જઈશ ક્યારે બી આઈ ફીલ. સી ચાલશે, વાંધો નહીં, તકલીફ થઈ જઈશ તો વાંધો નથી, ધંધા ચલના છે. That's the most important thing in the world right now for me. સો આજે ફાધર્સ ડે છે અને હું ક્યારની વિચારતી હતી કે મારે કંઈક લાવ છે કંઈ થઈ નથી રહ્યું. એમણે એકવાર પૂછી બી લીધું કે તું મારા માટે શું લાવી ઓર મારી બહેનને જર્મનીથી શું મોકલાવ્યું છે. તો આઈ થિંક ઇટ્સ હાઈ ટાઈમ કે હવે હું બધું કામ સાઈડ પર મૂકીને એમની માટે ક્યુટસી ગિફ્ટ લઈ આવું. અને આઈ હેવ સમ એરેન્જ સ્ટુડન્ટ, તો ચલો લેટ્સ ગો. हमने ना पापा के लिए बहुत छोटी छोटी चीज़ें ले लिए स्काई ब्लू में से. અને છે ને હું ઓલમોસ્ટ આખી બપોર ત્યાં આગળ જ સોફા પર સૂઈ ગઈ હતી અને પછી પપ્પા ઉઠીને થોડુંક તો મને એનો મૂડ સારો કરવાનો ટ્રાય કરતા હતા અને એમાં મારો મૂડ વધારે ખરાબ થતો હતો. અને પછી મમ્મી નાસ્તો લઈને આવી, એમાં બિસ્કિટ્સ હતા તે ખાધા. એ ખાઈને મારે એક બીજો અર્જન્ટ ફાધર્સ ડેનો ઓર્ડર આવ્યો હતો તે કરીને મને થયું કે હવે ક્યાંક બહાર જવું જોઈએ. તો મસ્ત રેડી થઈને, રેડી તો નથી થઈ પણ બહુ વધારે પડતી કમ્ફર્ટેબલ ક્લોથિંગમાં આવી ગઈ હતી. આજે હું ગિફ્ટના નામ પર આ 2 પેન લાવી છું જે પપ્પાને બહુ ગમે છે. એક એલિફન્ટવાળી પેન, એક હુન્ડાઈની કિચન છે. એમની એક કાર બહુ જ પ્યારી છે તો એની હુન્ડાઈની જે ઓરિજિનલ કિચન હતી એ લાવી. અત્યારે એક મેં ઘરે બેસીને ફોટો એડિટ કર્યો છે, હું બતાવું તમને. તો એ પ્રિન્ટ કરાવીને ફ્રેમ કરાવીને લાવીશ પાછું. એન્ડ મારા ફ્રેન્ડ જોડે હું કેફે જઉં છું. ક્રેમ્સ છે પણ એટલીસ્ટ મને થોડુંક આમ પોતાની જાતને ડિસ્ટ્રેક્ટ કરી શકું એટલી એનર્જી છે. તો બહુ વધારે પડતા કમ્ફર્ટેબલ ક્લોથ્સમાં આવીને હવે હું જાઉં છું બહાર આર્ટ કેફેમાં. એક પેઇન્ટિંગ કરીશ થોડુંક, હોપફુલી થોડુંક બેન્ચી મોડમાંથી નોર્મલ મોડમાં આવીશ ત્યારે જોઈશું. અત્યારે તો બહુ ગરમી છે એટલે આજે એક તો આખો દિવસ એસીમાં હતી એટલે હવે બહાર આમ મને છે ને ધીમે ધીમે રિયાલિટી ચેક મળી રહ્યો છે. કેમ કે કેફેમાં એસી હશે પણ કેફે સુધી જતા વખતનો ટાઈમ શું. બોલો આ વાળો ફોટો છે ને હું બપોરે બેસીને એડિટ કરતી હતી અને રાઈટ સાઈડ પર મારો એક ફોટો છે જે છે ને ફ્રેમમાં મેં મૂક્યો ને તો કપાઈ ગયો. એટલે હવે હું વિચારું છું પાછું પ્રિન્ટ કરાવીને કરી લઉં. અને પછી અમે એક જગ્યાએ ગયા હતા તો ત્યાં તો હું રેકોર્ડ કરવાનું ભૂલી ગઈ હતી બધું. हम आ गए हैं हमारे फेमस पीजे में. पीजे જ કહેવાય ને, હા પીજે જ કહેવાય. કાલે છે ને તો મારે ટેનિંગ રિમૂવ કરવું છે એટલે કંઈક ને કંઈક તો આપણે કરીશું સ્કિન કેર. કે આજે ફોટોઝ બી જે આવ્યા ને કેફેમાં, ભાઈ સાહેબ મારા ડાર્ક સર્કલ્સ બહુ વધારે પડતા હાઇલાઇટ થાય છે. એટલે कल का स्किन केयर करते हैं. चलो मिलते हैं, बाय, गुड नाइट.